દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય મોવડી મંડળ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અન્ય અધ્યક્ષ શ્રી અને જેમના માર્ગદર્શનમાં અમે અહીંયા સૌ પહોંચ્યા છે એવા જગદીશભાઈ, સાથે રત્નાકરજી અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જ્યારે જવાબદારી મળી છે ત્યારે સૌ કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાતના સૌ નેતૃત્વનો હું આભાર પ્રગટ કરું છું. આવનારા સમયમાં જે જવાબદારી મળી છે એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આપણને સૌને જે પ્રજાજન કલ્યાણના કામોની જવાબદારી આપી છે, પ્રજાની વચ્ચે રહી પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે હજારો કાર્યકર્તાઓ જે કામ કરી અને જે સમાજ માટે એક સેવાના ભાવ સાથે કામ કરતા હોય એના સાથે હળીમળીને આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને મારા વિભાગની જે કંઈ કામગીરી છે અમે સાથે મળીને કરીશું. આમ તો ખૂબ મોટું જવાબદારી છે અને ખૂબ સેવાની ભાવ સાથે કામ કરી શકાય એવી આ જગ્યા છે. હજારો લોકોના ઘર સુધી આમ તો કરોડો 80 કરોડ પરિવારો જે યોજના સાથે જોડાયેલા છે, પ્રધાનમંત્રી યોજના એ અંતર્ગત આ વિભાગને કામગીરી કરવાની છે. ગુજરાતમાં પણ જે પરિવારો આ યોજના સાથે જોડાયેલા છે એની સાથે હું સંવાદ પણ કરવાનો છું. આવનારા સમયમાં આ સિસ્ટમને કેવી રીતે સારી બનાવી શકાય એ વિષયમાં પણ વિચારીશું. પણ ટૂંકમાં સેવાના ખૂબ સરસ કરવાનું આ કાર્ય છે, એમાં અમે બધા સાથે મળીને કરીશું.